ભાજપવાળાની તકલીફ એ છે કે એમાં ભણેલો કોઈ માણા નથી, આખું ગાંડાનું ટોળું છે. અત્યારના જે આપના કાર્યકર્તા જે છે એની સાથે જેવું વર્તન કરવામાં આવે છે, શું એ યોગ્ય છે? આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ભાજપ દ્વારા જે વર્તન કરવામાં આવે છે એ બિલકુલ અયોગ્ય છે. જે માણસ ભાજપનો ખેસ પહેરીને બળાત્કાર કરી લાય છે એની ઉપર એફઆઈઆર નથી થતી. જે માણસો 6,000 કરોડનો આપેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા કરી નાખી બૂચ માર્યું, એનો વરઘોડો નથી નીકળતો. ચપ્પલ ચોરોના વરઘોડા નીકળે છે, પોલીસ રીલ બનાવે જાણે બહુ મોટું તીર મારી દીધું હોય. અમે કોઈ ગુંડા બદમાશ માણસો નથી, સમજો. અમે ખોટું કામ કરતા નથી, અમે ચોરી કરતા નથી, અમે દારૂ વેચતા નથી, અમે ડ્રગ્સ વેચતા નથી, અમે રેતી કાઢતા નથી, અમે બાયોડીઝલ નું કરતા નથી, અમે આંકડા રમાડતા નથી, અમે સટ્ટો ચલાવતા નથી, અમે ખોટું કહી શકાય, ગેરકાયદેસર કહી શકાય એવું એક કામ ગુજરાતમાં નથી કરતા. છતાંય એફઆઈઆર અમારા ઉપર જ થાય છે, અમારા જ કાર્યકર્તા ઉપર એફઆઈઆર થાય તો એ તો ખોટું છે. મેં મારા જીવનમાં કશું જ કોઈ ખોટું કામ નથી કર્યું, છતાંય મારી ઉપર અત્યારે 2 ડઝન એફઆઈઆર.